મોર્નિંગ, જય મામાદેવ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? શ્રી તેના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી આ વિડિયો ટીચિંગની જે પ્રક્રિયા શરૂ છે એમાં આપણે હિન્દી વિષયની અંદર 4 પાઠ પૂર્ણ કરી ચૂક્યા છીએ. હવે આપણે હિન્દી વિષયમાં પાઠ 5 એટલે કે इकाई 5 सवाल बालमन के जवाब डॉक्टर कलाम की આ પાઠની અંદર ડોક્ટર અબ્દુલ કલામ છે એ અબ્દુલ કલામને અમુક અલગ અલગ શાળાના જે વિદ્યાર્થીઓ જે બાળકો છે એ પ્રશ્ન પૂછે છે. બાળકો પ્રશ્ન પૂછે છે અને ડોક્ટર અબ્દુલ કલામ છે એ પ્રશ્નોના જવાબ આપે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ જે પાઠ છે એ આપણે પાઠ્યપુસ્તક દ્વારા એ પાઠને સમજશું. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 28 છે એના પર આવી જાઓ. પાઠ 5 સવાલ બાલમન કે એટલે કે સવાલ બાળકોના અને જવાબ ડોક્ટર કલામના. પ્રશ્નકર્તા, હવે જે પ્રશ્ન કરનાર વ્યક્તિ છે એની વાત કરવામાં આવે છે આર અરવિંદ. એનું નામ શું છે તો કે આર અરવિંદ. કક્ષા 3 સેન્ટ મેડલ સ્કૂલ ચેન્નઈ. હવે આર અરવિંદ જે વ્યક્તિ છે એ 3જા ધોરણનો વિદ્યાર્થી છે અને સેન્ટ મેડલ સ્કૂલ ચેન્નઈ છે ત્યાંનો છે. હવે प्रश्न करे छे, क्या आप अपने बचपन की कोई यादगार घटना हमें सुना सकते हैं? હવે ડોક્ટર અબ્દુલ કલામ ને એવો પ્રશ્ન કરે છે કે શું તમે તમારા નાનપણમાં જ્યારે તમે અભ્યાસ કરતા હો એ સમયની તમારી એવી કોઈ વાત છે, એવી કોઈ ઘટના છે કે જે તમે અમને કહી શકો? ત્યારે ડોક્ટર કલામ એને કહે છે कक्षा 5वीं के मेरे शिक्षक श्री शिव सुब्रमण्यम अय्यर की बात मुझे याद है. હવે ડોક્ટર કલામ એને જવાબ આપે છે કે જ્યારે હું 5મા ધોરણની અંદર અભ્યાસ કરતો હતો ત્યારે મારા જે શિક્ષક છે શિવ સુબ્રમણ્યમ અય્યર એની વાત છે એ મને આજ દિવસ સુધી યાદ છે. એ હું તમને કહું છું. એક दिन कक्षा में वे हमें बता रहे थे कि कोई पक्षी कैसे उड़ता है. एक दिवस એ અમને અમારા ક્લાસની અંદર અમારા વર્ગની અંદર અમને સમજાવી રહ્યા કે પક્ષી કેવી રીતે ઉડે છે. उन्होंने हमें रामेश्वरम के समुद्र तट पर ले जाकर इसका जीवंत उदाहरण दिया. હવે પક્ષી કેવી રીતે ઉડે છે એને જોવા માટે અમને રામેશ્વર છે રામેશ્વર સમુદ્ર તટ ત્યાં અમને લઈ ગયા અને ત્યાં અમને એનું જીવંત ઉદાહરણ એને बतावेलू. वह ऐसी यादगार घटना थी जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई. હવે એ એક એવી યાદગાર ઘટના હતી કે જે મારા મનની અંદર મારા મગજની અંદર એવી રીતે બેસી ગઈ કે નીકળી જ નથી શકે. इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली. અને એને આ જે જીવંત ઉદાહરણ મને આપેલું છે કે પક્ષી કેવી રીતે ઉડે છે એના જ કારણે મને વિજ્ઞાન વિષય છે એ ભણવા માટેની એમાંથી મને પ્રેરણા મળી. ત્યાર પછી બીજો એક વ્યક્તિ પ્રશ્ન કરે છે પ્રશ્નકર્તા. એણે કહ્યું સરયુ મક્કર. હવે જે પ્રશ્નકર્તા છે એનું નામ શું છે તો કે સરયુ મક્કર. કક્ષા 5. હવે ધોરણ 5 નો વિદ્યાર્થી છે. વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુર. હવે ક્યાંનો વિદ્યાર્થી હતો તો કે વાલ્મીકી નગર हिंदी माध्यमिक शाळा नागपुर. बचपन में हवेनो प्रश्न सामझो विद्यार्थी मित्रों. बचपन में हमें किस भाषा को प्रमुखता देनी चाहिए એટલે કે નાનપણની અંદર આપણે કઈ ભાષાને વધારે મહત્વ આપવું જોઈએ? ડોક્ટર કલામ છે એનો જવાબ આપે છે मैंने स्वयं माध्यमिक शिक्षा तक पढ़ाई अपनी मातृभाषा के माध्यम से पूरी की. હવે એવું કહે છે કે મેં જાતે પોતાની રીતે મારી જે શિક્ષા છે મારો જે અભ્યાસક્રમ છે એ મેં માતૃભાષાની અંદર જ પૂર્ણ કરેલો છે. कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई. હવે એને માધ્યમિક સુધી એને માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આ શિક્ષણ એને માતૃભાષાની અંદર લીધેલું છે. ત્યાર પછી કોલેજનું જે શિક્ષણ છે એને અંગ્રેજી માધ્યમની અંદર જે સંસ્થા હતી એ સંસ્થામાં એને લીધેલું છે. मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं.
હવે કે મારું એવું માનવું છે કે આપણે કોલેજની અંદર પણ આપણું જે માધ્યમ છે, આપણી જે માતૃભાષા છે, માતૃભાષાને પસંદ કરી અને આપણે આપણી માતૃભાષામાં કોલેજ કક્ષાએ પણ અભ્યાસ કરી શકીએ છીએ, क्योंकि युवा अपनी मातृभाषा में ही सोचता है। હવે હું તમને કે માતૃભાષાનું શા માટે કહું છું કે તમે માતૃભાષા વધારે પડતી એવું શિક્ષણ મેળવો કે તમારી માતૃભાષામાં જ મેળવો, એવું શા માટે કહું છું? કારણ કે તમને જે વિચાર આવે છે, તમારા મનની અંદર જે વિચાર આવે છે, વિચાર તમને કઈ ભાષામાં આવે? તો કે તમારી માતૃભાષાની અંદર. હવે તમારા જે વિચારો છે માતૃભાષામાં આવે છે, સ્વપ્ન પણ માતૃભાષામાં આવે છે, તો તમે તમારી જે વાત છે એ બીજા સમક્ષ રજૂ કરો ત્યારે સૌથી શ્રેષ્ઠ રીતે કઈ રીતે વાત રજૂ કરી શકશો? તો કે તમારી मातृभाषा में। उसी में अपनी बात सहजता से कहने में सक्षम होता है कि તમે જે કહો છો, તમે જે વાત છે સહેજતાથી સરળતાથી ક્યારે કરી શકો? તો કે તમારી માતૃભાષામાં છે। पर इसमें कोई भी दो राय नहीं कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक भाषा की नितांत आवश्यकता है। હવે વૈશ્વિક સ્તરે આપણે જોઈએ છીએ કે અંગ્રેજી ભાષા છે એ પણ આપણે બહાર વિદેશમાં ઇન્ટરનેશનલ લેવલે જ્યારે જોઈએ છીએ ત્યારે અંગ્રેજી ભાષા એના પણ આપણે જાણકાર હોવા જરૂરી છે, આવશ્યક છે કે ભાઈ આપણને ભાષા છે લખતા, વાંચતા, સમજતા આવડવી જોઈએ કે આપણે બહાર જઈએ તો એ જગ્યાએ આપણને એમાં સમસ્યા ઊભી થાય નહીં, કેમ કે ઘણા બધા એવા વ્યવસાય છે કે જેની અંદર અંગ્રેજી ભાષા છે એ શીખવી જરૂરી છે। ત્યાર પછી પ્રશ્નકર્તા अर्थ पटेल कक्षा 5 चंदुलाल विद्या मंदिर मुंबई। હવે આ જે પ્રશ્નકર્તો જે વિદ્યાર્થી છે એ अर्थ पटेल ધોરણ 5 નો વિદ્યાર્થી છે અને એની સ્કૂલનું નામ છે ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ। હવે એનો પ્રશ્ન, यदि हम आपकी तरह बनना चाहे तो हमें क्या करना चाहिए? હવે એ એવો પ્રશ્ન કરે છે કે જો અબ્દુલ કલામ એવો પ્રશ્ન, જો અમે તમારી જેમ બનવા માંગીએ તો એના માટે અમારે શું કરવું જોઈએ? डॉक्टर कलाम जवाब આપે છે, जब आप युवावस्था में कदम रखें तभी आपको जीवन में लक्ष्य निर्धारित कर लेना होगा। હવે ડોક્ટર કલામ એને કહે છે કે જ્યારે તમે યુવાવસ્થાની અંદર પ્રસ્થાન કરો, યુવાવસ્થામાં જ્યારે તમે આવો છો ત્યારે તમારે તમારું લક્ષ્ય, તમારો ગોલ, તમારો ધ્યેય છે તમારે નક્કી કરી લેવાનો છે। હવે લક્ષ્ય એટલે શું? તો કે તમે શું બનવા માંગો છો, કેવી પોસ્ટ પર જઈને તમે કાર્ય કરવા માંગો છો, એ તમે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારથી જ તમારે નક્કી કરી લેવું જોઈએ। હંમેશા कुछ बड़ा सोचो। એ શું કહે છે કે હંમેશા તમે કંઈક ઊંચું વિચારો, તમારા વિચારો હંમેશા ઉચ્ચ હોવા જોઈએ, મોટા વિચારો રાખો। जैसे ही यह अनुभूति हो कि आप आखिर बनना क्या चाहते हैं। હવે છેલ્લે તમને જ્યારે એવી અનુભૂતિ થાય કે તમારે શું બનવું છે, તમે શું બનવા માંગો છો, ત્યારે તभी से उस दिशा में प्रयास और श्रम आरंभ कर दो। હવે તમે નક્કી કરી લીધું કે ભાઈ કોઈ ડોક્ટર બનવું હોય, કોઈ એન્જિનિયર બનવું હોય, કોઈ શિક્ષક બનવા માંગતો હોય, કોઈ વકીલ બનવા માંગતો, જ્યારથી તમે નક્કી કરી લ્યો છો કે ભાઈ હું આ વ્યવસાય સાથે આગળ વધવા માંગુ છું, આની અંદર કાર્ય કરવા માંગુ છું, ત્યારથી ખૂબ જ મહેનત અને પરિશ્રમ કરી અને તમે આગળ વધી શકો છો। कहने का अर्थ है कि जी तोड़ मेहनत करो। હવે કહેવાનો અર્થ એ જ છે કે તમે તમારું લક્ષ્ય નક્કી કરી લીધા પછી એટલી બધી મહેનત કરવા માંડો કે જ્યાં સુધી તમને એ પ્રાપ્ત ન થઈ જાય। जो आप आगे की ओर बढ़ोगे उसका सामना बाधाओं तथा कठिनाइयों से होगा। હવે જેમ જેમ તમે તમારા લક્ષ્ય સુધી જવા માટે પ્રયત્ન કરશો ત્યારે તમારા જે તમે લક્ષ્ય સિદ્ધ કરવા માંગો છો એ સમય દરમિયાન તમને ઘણી અડચણો આવશે, મુશ્કેલીઓ આવશે, એમાંથી તમારે પાર થવાનું છે, એટલે કે કઠિનાઈઓ, મુશ્કેલીઓ એનો તમારે સામનો કરી અને તમારા લક્ષ્ય સુધી પહોંચવાની મહેનત કરવાની છે। आपको अपने अंदर दृढ़ साहस पैदा करना हो। તમારે તમારા મનની અંદર ખૂબ જ આત્મવિશ્વાસ છે
એ आत्मविश्वास તમારે કેળવવાનો છે। समस्याओं को पराजित करने में महारत हासिल करनी होगी। તમારી જે સમસ્યાઓ છે, તમારે સામે આવનારી જે મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીઓથી પાર થઈ અને તમારે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરવી પડશે, તभी जीवन में सफल हो पाओगे। ત્યારે જ તમે તમારા જીવનની અંદર છે એ સફળતા પ્રાપ્ત કરી શકશો। पहले यह जरूरी है कि आप निरंतर ज्ञान अर्जित करो। હવે સૌથી પહેલા એ જરૂરી છે કે તમે જે દિશામાં જવા માંગો છો, જે લક્ષ્ય સુધી પહોંચવા માંગો છો, ત્યાં તમે એની પૂરેપૂરી માહિતી છે, પૂરેપૂરું નોલેજ છે તમે મેળવી લો। ત્યાર પછી ચોથો વ્યક્તિ પ્રશ્નકર્તા છે ચિરાગ જૈન, કક્ષા 7, પાબા કે બ્રિજ, અંધેરી, પશ્ચિમ મુંબઈ। હવે પ્રશ્નકર્તા કોણ છે? તો ચિરાગ જૈન 7મા ધોરણનો વિદ્યાર્થી છે, બાબે કે બ્રિજ, અંધેરી, પશ્ચિમ મુંબઈ। હવે એનો પ્રશ્ન છે वह कौन सी बड़ी चुनौती है, वह कौन सी बड़ी चुनौती है जिसका सामना हमें आज करना पड़ रहा है। वे कई एवी સૌથી મોટી જે ચુનૌતી છે કે જેનો સામનો આજે આપણે કરવો પડી રહ્યો છે। डॉक्टर कलाम भारत को सन तक विकसित राष्ट्र के रूप में परिवर्तित करना और देश के 1 अरब में अधिक नागरिकों के चेहरे पर मुस्कान दी, यही राष्ट्र के समक्ष सबसे बड़ी चुनौती। હવે એમ કહે છે કે ભારતની અંદર ઈસવીસન 2020ની જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે વિકસિત રાષ્ટ્ર છે એના રૂપમાં પરિવર્તિત કરવો જોઈએ અને એની સાથે સાથે દેશની અંદર અબજો જેટલા નાગરિકો છે, વ્યક્તિઓ છે, એના ચહેરા ઉપર, એના ફેસ ઉપર સ્મિત એટલે કે હસી આવે એવું કામ કરવાનું છે। અને આ જ મોટામાં મોટી ચુનૌતી છે। કારણ કે તમને બધાને ખબર જ છે કે આપણા અત્યારે 2020ની સાલની વાત કરીએ તો ભારત દેશની અંદર ઘણા બધા લોકો શિક્ષિત હોવા છતાં પણ બેરોજગાર છે, બેકાર છે। આ મોટામાં મોટી સમસ્યા છે કે જેના લીધે લોકોના જે ચહેરા છે એની ઉપર સ્મિત આપણને જોવા મળતું નથી। લોકો ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે હતાશ, મૂંઝવણથી ઘેરાયેલા આપણને જોવા મળે છે। આ મોટામાં મોટી આપણી એક સમસ્યા છે કે એ ચુનૌતી સ્વરૂપ જ ગણાય છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડોક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મંડાર, મુંબઈ। હવે 7મા ધોરણનો વિદ્યાર્થી હર્ષ ચાંડક છે, ડોક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મંડળ, મુંબઈમાંથી છે। એનો પ્રશ્ન છે आपकी दृष्टि में साहस की परिभाषा क्या है। હવે કહે છે કે તમારી નજરમાં, તમારી દ્રષ્ટિમાં સાહસની પરિભાષા છે એ કઈ છે? ત્યારે ડોક્ટર કલામ જવાબ આપે છે अपनी जान की परवाह किए बिना दूसरों को संकट या आपदा से बचाना ही साहस है। હવે એવું કહે છે કે આ પોતાના જીવની, પોતાની જાનની એની ચિંતા કર્યા વગર જ બીજા લોકો જે સંકટમાં, મુશ્કેલીમાં છે એને એમાંથી બચાવવા એ જ સાહસ છે। કોઈ પણ વ્યક્તિ સંકટમાં હોય, મુશ્કેલીમાં હોય, આપત્તિમાં હોય તો આપણાથી જેટલી પણ મહેનત થઈ શકે, આપણે જેટલી પણ એને મદદરૂપ થઈ શકે એટલા મદદરૂપ થઈ અને એની જે સમસ્યા છે એ સમસ્યાને, એ મુશ્કેલીને આપણે દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ આપણે પ્રશ્નકર્તા તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ સ્કૂલ, લંડન। હવે તરુણ પટેલ 8મા ધોરણનો વિદ્યાર્થી છે, સ્વામિનારાયણ સ્કૂલ, લંડન। પ્રશ્નકર્તા તરુણ પટેલ। હવે તરુણ પટેલ છે પ્રશ્ન કરે છે हम प्रवासी भारतीय मातृभूमि के प्रति गर्व की भावना कैसे विकसित करें। હવે અમે પ્રવાસીઓ ભારતીય જે માતૃભૂમિ છે એના પ્રત્યે ગૌરવની જે ભાવના છે એ કેવી રીતે અમે એને વિકસિત કરીએ? તો ડોક્ટર કલામ જવાબ આપે છે भारतीय मूल का कोई भी व्यक्ति एक बृहद भारतीय परिवार का अंग है। હવે ભારતીય મૂળનો કોઈ પણ વ્યક્તિ છે એક બૃહદ ભારતીય પરિવાર છે, ભારતનું જે પરિવાર છે એનું એક અંગ છે
और उसे हमारे देश की सांस्कृतिक विरासत पर गौरव है। અને એને અમારી જે સાંસ્કૃતિક विरासत છે, विविधता છે, એના पर એને गर्व છે। सौभाग्य से आप लोग ऐसी स्थिति में है कि अपनी मातृभूमि से अच्छी तरह से जुड़े हुए। હવે તમે માતૃભૂમિ છે એની તરફ તમે સારી રીતે એની સાથે જોડાયેલા છો। और यही आपके लिए गौरव की बात है। હવે તમે તમારી માતૃભૂમિ સાથે ખૂબ જ સારી રીતે સંકળાયેલા છો, જોડાયેલા છો, આ જ એક સર્વશ્રેષ્ઠ વાત છે। ત્યાર પછી પ્રશ્નકર્તા સત્યમ કક્ષા 10 जिला स्कूल मुंगेर। હવે એનો પ્રશ્ન છે जो भी बच्चे आपस से मिलते वे कहते हैं कि वे एक प्रसिद्ध वैज्ञानिक, इंजीनियर, डॉक्टर आदि बनना चाहते हैं, पर किसान, मजदूर और कलाकार भी किसी राष्ट्र के लिए उतने ही महत्वपूर्ण हैं। हम जैसे परिवारों से आते हैं, हमारे लिए आपका क्या संदेश है? હવે એવું કહે છે ઘણા બધા લોકો તમને મળે છે, તમને એવું કહે છે કોઈ ડોક્ટર બનવા માંગે છે, કોઈ એન્જિનિયર બનવા માંગે છે, બધા અલગ અલગ, કોઈ વૈજ્ઞાનિક બનવા માંગે છે, પણ કોઈ પણ વ્યક્તિ છે એ ખેડૂત કે મજદૂર કે આવું કંઈ બનવા માટે એટલું મહત્વતા નથી ધરાવતું। તો તમે એના વિશે અમને કહો। તો ડોક્ટર અબ્દુલ કલામ છે એને જણાવ્યું છે કિસાન, मजदूर, कलाकार और दस्तकार ये सभी हमारे राष्ट्र के अभिन्न अंग हैं। એટલે કે આ બધા આપણા રાષ્ટ્રના, આપણા દેશના એક અંગ જ છે। राष्ट्र निर्माण में हमें उन सभी की सेवाओं की समान रूप दरकार है। હવે જો ખેડૂત હોય, મજદૂર હોય કે કોઈ કલાકાર હોય, એ બધા સમાન રૂપથી જ ગણવામાં આવે છે અને એ બધાને પણ દેશની આવા બધા કારીગરોની પણ ક્યાંક ને ક્યાંક અંશે જરૂર પડે જ છે। आप सभी को चाहिए कि अपने अपने क्षेत्रों में खूब उन्नति करें। હવે હું એવું ઈચ્છું છું કે તમે બધા જ છો, તમે પોતપોતાના ક્ષેત્રોની અંદર ખૂબ જ આગળ વધો અને પ્રગતિ કરો। પ્રશ્નકર્તા રોહિત ચતુર્વેદી કક્ષા 11 ઇસ્લામિયા ઇન્ટર કોલેજ ઇટાવા। હવે રોહિત ચતુર્વેદી 11મા ધોરણનો વિદ્યાર્થી છે, ઇસ્લામિયા इंटर कॉलेज इटावा। आप कहते हैं कि भारत 2020 तक विकसित राष्ट्र बन जाएगा, पर निरंतर बढ़ती जनसंख्या और बेरोजगारी इसे असंभव होने देगी। હવે એનો એવો પ્રશ્ન છે કે તમે એવું કહો છો કે 2020ની સાલની અંદર ભારત છે એક વિકસિત રાષ્ટ્ર બની જશે। તો શું તમને એવું લાગે છે કે નિરંતર સતત ને સતત જે આ વસ્તી વધે છે, બેરોજગારી વધે છે, એનાથી શું આ સંભવ છે કે 2020માં ભારત દેશ છે એ વિકસિત થઈ શકશે? ત્યારે ડોક્ટર કલામ છે એ જવાબ આપે છે विकास स्वयं जनसंख्या वृद्धि को रोकने की अचूक अवसर। હવે વિકાસ છે એ સ્વયં આ જે વસ્તી છે, વસ્તી વૃદ્ધિ થાય છે, વસ્તી જે વધે છે એને રોકવાની એક ઔષધિ છે। इसमें जन शिक्षा विशेषकर स्त्री शिक्षा की बात भी सम्मिलित है। આની અંદર દરેકે દરેક મનુષ્યનું શિક્ષણ સાથે સાથે સ્ત્રી શિક્ષણ આ બધી વાત એની અંદર સમાવેશ કરવામાં આવે છે, सम्मिलित છે। इससे छोटा परिवार सुखी परिवार की मान्यता को बल मिलता है। આના કારણે જ નાનું પરિવાર એ સુખી પરિવાર આ જે માન્યતા છે એને આગળ વધારો મળે છે, બળ મળે છે। 2020 का मिशन यहाँ की युवाओं को रोजगार के पर्याप्त अवसर सुलभ कराएगा। હવે 2020નું એવું મિશન છે કે આ લોકો છે, જે યુવાઓ છે એને રોજગારી પ્રાપ્ત થાય, દરેક ક્ષેત્રની અંદર વ્યક્તિને રોજગારી મળી શકે। ग्रामीण क्षेत्रों में संख्या में सदुपयोग धंधे स्थापित किए जाए। હવે ગામડાઓની અંદર ઘણી બધી સંખ્યાઓ છે એના માટે અમુક ઉદ્યોગો છે એ ત્યાં સ્થાપિત કરવામાં આવે, અમુક ધંધાઓ
રોજગાર પ્રચુર અવસર પેદા હોય કે એના કારણે ગામડાની અંદર રહેનારા જે યુવાઓ છે એને પણ રોજગારી મળી રહે। ત્યાર પછી પ્રશ્નકર્તા અંશ મહેતા, કक्षा 12वीं, तेजस हाई स्कूल, वडोदरा। आपको ऐसा क्यों लगता है कि 2020 तक भारत विकसित बन जाएगा? હવે એવો પ્રશ્ન કરે છે કે તમને એવું શા માટે લાગે છે, તમે એવું કયા કારણે વિચારો છો, તમને એવું શા માટે લાગે છે કે 2020ની સાલની અંદર ભારત દેશ છે એ વિકસિત રાષ્ટ્ર બની જશે? ત્યારે ડોક્ટર કલામ એને જવાબ આપે છે, ભારત की जनसंख्या 1 अरब से अधिक है। એવું કહે છે કે ભારતની જે વસ્તી છે એ વસ્તી 1 અબજથી પણ વધારે છે। इसमें 54 करोड़ और 25 वर्ष से कम आयु के हमारी राष्ट्रीय शक्ति। હવે એને કહે છે આની અંદર 54 કરોડ લોકોની સાથે 25 વર્ષથી ની આયુ છે અને हमारी राष्ट्रीय शक्ति અને આપણી રાષ્ટ્રીય શક્તિ પણ છે। भारत को 2020 तक विकसित राष्ट्र में परिवर्तित करने के लिए हमारे पास प्रचुर प्राकृतिक संसाधनों के साथ ही सुनियोजित खाका की उपलब्ध है। હવે 2020ની સાલની અંદર વિકસિત રાષ્ટ્રની સાથે સાથે એને પરિવર્તિત કરી અને તેની સાથે આપણે પ્રાકૃતિક જે સંસાધનો છે, કુદરતી જે સંસાધનો છે એને પણ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરીએ। 54 કરોડ યુવાઓ છે, યુવાઓનો વિચાર છે એ વિચારોની એકતાથી એને નિશ્ચય કરી અને આ જે વિકસિત રાષ્ટ્ર છે એ વિકસિત રાષ્ટ્રને પરિવર્તિત કરી અને એની અંદર એને સફળતા મળે એવું કરવાનું છે। પ્રશ્નકર્તા एस कार्तिक, कक्षा 12वीं, अमर ज्योति इंग्लिश स्कूल, बेंगलुरु। હવે પ્રશ્નકર્તા છે એસ કાર્તિક, ધોરણ 12 નો વિદ્યાર્થી છે, અમર જ્યોતિ ઇંગ્લિશ સ્કૂલ, બેંગ્લોરથી છે। હવે એમનો પ્રશ્ન છે કઈ છાત્રો કે બડે બડે લક્ષ્ય હોતે? ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેના મોટા મોટા સ્વપ્ન હોય છે, લક્ષ્ય હોય છે, એનો ધ્યેય હોય છે, पर आर्थिक तथा अन्य समस्याओं के कारण वे इन्हें प्राप्त नहीं कर पाते। परंतु घणी वखत एनी आर्थिक परिस्थिति एवी समस्या ऊभी थाय छे के जेना कारणे ए एनी अंदर सफलता मेळवी शकता નથી। वे अपना लक्ष्य आखिर कैसे प्राप्त करे? હવે જે લોકો આવી પરિસ્થિતિ હોય એ લોકો પોતાનું લક્ષ્ય છે, પોતાનો ધ્યેય છે એ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? ડોક્ટર કલામ જવાબ આપે છે, स्कूल में पढ़ाई में अच्छा प्रदर्शन करने के लिए छात्रवृत्ति प्राप्त होती है। હવે સ્કૂલની અંદર, શાળાની અંદર વિદ્યાર્થીઓ સારો એવો અભ્યાસ છે એનું જો પ્રદર્શન કરે તો એને छात्रवृत्ति એટલે કે શિષ્યવૃત્તિ છે એ પણ આપવામાં આવે છે। साथ ही उच्च शिक्षा के लिए बैंकों के ऋण लेने हेतु प्राप्त पात्रता भी बनेगी અને બેંકોની અંદરથી એને લોન પણ મળી શકે છે। આપણે જોઈએ છીએ અત્યારે અભ્યાસ બાબતે લોન પણ આપણને મળી શકે છે। जीवन में ऊंचा लक्ष्य निर्धारित करने पर बाधाएं तो आती है। जो जीवनની અંદર તમે ઊંચો લક્ષ્ય, ઊંચો એવો ધ્યેય તમે પ્રાપ્ત કરો છો તો એના સુધી પહોંચવા માટે તમારે ઘણી બધી સમસ્યાઓ, મુશ્કેલીઓ છે એ તો તમારા રસ્તામાં આવવાની છે, પરંતુ તમારે એનો સામનો करवाना है। हमें कठोर परिश्रम और उत्कृष्ट कार्यों से उन्हें पराजित करना होगा। आपने कठोर परिश्रम करी, मेहनत करी અને આપણા રસ્તામાં આવનારી જે મુશ્કેલીઓ છે એને પરાજિત કરવાની છે, એટલે કે એને હાર આપવાની છે અને આપણે જીત સુધી પહોંચવાનું છે। વિઘ્ન બાધાઓ से व्यक्ति को पराजित नहीं होना चाहिए। जब विघ्न આવે છે, જે મુશ્કેલીઓ આવે છે, જે અડચણ ઊભી થાય છે એને આપણે હરાવવાની છે અને આપણે સફળતા તરફ આગળ વધવાનું છે। પ્રશ્નકર્તા મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ EICT અમૃતાપુર। હવે ત્યાંનો એક વિદ્યાર્થી છે એ પ્રશ્ન કરે છે ભારત को विकसित राष्ट्र बनाने में राजनीतिज्ञ की क्या भूमिका होनी चाहिए? जवाब आपे छे डॉक्टर कलाम, जिम्मेदार राजनीतिज्ञ दूरदर्शितापूर्ण नीतियां बनाता है।
એટલે કે જિમ્મેદાર જે રાજનીતિજ્ઞ છે એ દૂરદર્શિતાપૂર્ણ એની જે નીતિઓ છે એ બનાવે છે। महात्मा गांधी ने निष्ठा के राजनीतिक सिद्धांत को सत्य, अहिंसा तथा निस्वार्थ भावना में डालते हुए ब्रिटिश शासकों के विरुद्ध अपनी लड़ाई छेड़ी थी। હવે મહાત્મા ગાંધી નિષ્ઠાપૂર્વક રાજનૈતિક જે સિદ્ધાંતો હતા એના માટે સત્ય, અહિંસા અને નિસ્વાર્થ ભાવના ને આગળ વધારતા એને બ્રિટિશ શાસકો હતા એનો વિરુદ્ધ કરી અને પોતાની જે લડાઈ છે એ આગળ છેડેલી હતી। वर्तमान राजनीतिज्ञों को अपने कठिन परिश्रम, उत्कृष्टता और पारदर्शी कार्यों में मार्गदर्शन देना होगा। હવે વર્તમાન સમયના જે રાજકારણીઓ છે, જે રાજનીતિઓ છે એની અંદર ખૂબ જ અઘરો, કઠિન એવો પરિશ્રમ, એની સાથે સાથે ઉત્કૃષ્ટતા અને એને માર્ગદર્શન પણ આપવું જોઈએ। साथ ही गरीब रेखा से नीचे रह रहे लगभग 26 करोड़ भारतीयों को उत्थान के लिए कार्य करना होगा। હવે ભારત के अंदर गरीबी रेखा नीचे जीवता लगभग 26 करोड़ જેટલા ભારતીય લોકો છે એના માટે પણ એને કાર્ય છે એ કાર્ય કરવું પડે છે। પ્રશ્નકર્તા શ્રી નંદિતા સુદી, તૃતીય વર્ષ MGR इंस्टीट्यूट चेन्नई। એનો પ્રશ્ન છે रक्षा की दृष्टि से विजन 2020 का लक्ष्य पाने में महिलाओं की क्या भूमिका हो सकती है? जवाब, विजन 2020 में रक्षा और अनुप्रयोग के क्षेत्र में महत्वपूर्ण प्रौद्योगिकियों के विकास पर विचार किया गया है। और विजन 2020 ની અંદર જે अनुप्रयोगનું જે ક્ષેત્ર છે એમાં મહત્વપૂર્ણ રીતે એના વિકાસ વિશેનો જે વિચાર છે વિચાર કરવામાં આવેલો છે। राष्ट्रीय सुरक्षा की बात भी विजन 2020 का एक अभिन्न अंग है। હવે રાષ્ટ્રીય સુરક્ષાની આ જે વાત છે, વિઝનની જે વાત કરવામાં આવે છે એ 2020 ની સાલનું આ એક વિશિષ્ટ એનું એક અંગ ગણવામાં આવે છે। सशस्त्र सेनाओं में नियुक्ति के लिए पुरुष और महिला के आधार पर कोई भेदभाव नहीं किया जाता। वे सशस्त्र सेनाओं पसंद करेला, नियुक्त करेला जे स्त्री અને પુરુષો જેને પસંદ કરેલા છે એના આધાર પર કોઈ પણ જાતનો ભેદભાવ કરવામાં આવેલો નથી। तीनों सेनाओं में पर्याप्त महिला अधिकारी नियुक्त है। ત્રણે ત્રણ સેનાઓની અંદર પર્યાપ્ત કરેલી છે, ત્રણે ત્રણમાં મહિલાઓ છે અધિકારી તરીકે પસંદ કરવામાં આવેલી છે। ત્યારે राष्ट्रीय रक्षा क्षमताओं में वृद्धि के लिए महिलाएं उच्च स्तरीय सामरिक सेना बहुगुणक उपकरणों पर कार्य करके भी अपना सहयोग दे सकती है। राष्ट्रीय रक्षा में આપણે જોઈએ કે એક ક્ષમતામાં આગળ વધીને વૃદ્ધિ પામેલી જે મહિલાઓ છે ઉચ્ચ સ્તરીય એટલે કે ઊંચા સ્તર સુધી સામરિક જે સેના છે એ સેનાના બહુગુણ વધારે પડતા જે ઉપકરણો છે એના ઉપર કાર્ય કરી અને સાથે સાથે પોતાનો સહયોગ છે, સાથ સહકાર છે એ પણ એ આપી શકે છે। प्रश्नकर्ता जोधपुर दौरे पर डॉक्टर कलाम से एक बच्चे द्वारा पूछा गया प्रश्न, क्या हम अति विशिष्ट व्यक्तियों के दौरे पर हो रहे अनावश्यक खर्चे कम नहीं कर सकते? હવે એમ કહે છે કે જે વ્યક્તિઓ ઉપર જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચ આપણે ઓછો નથી કરી सकता। डॉक्टर कलाम, तुमने इस मंच पर एक बड़ी सी कुर्सी देखी होगी। હવે તે આ જે મંચ છે, જે સ્ટેજ છે એના ઉપર તે એક મોટી બડી ખુરશી છે એ તે જોઈ છે। वह कुर्सी अभी यहाँ पर नहीं है। હવે આ જે ખુરશી છે અહીંયા આ મંચ ઉપર છે નહીં। ठीक ऐसे ही अनुत्पादक चीजों पर हो रहे अनावश्यक खर्च भविष्य में नहीं होंगे। કે ठीक એવી જ રીતે આવનારા સમયની અંદર આ જે અનુત્પાદક જે ચીજો છે એની ઉપર જે ખર્ચ થાય છે એ ભવિષ્યની અંદર થશે નહીં। અત્યારે જે ખર્ચ થઈ રહ્યો છે એ ખર્ચ ભવિષ્યમાં થશે નહીં। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે
અભ્યાસ કરેલો છે, પોઈન્ટ ટુ પોઈન્ટ અભ્યાસ કર્યો, ગુજરાતી કર્યો અને હવે તમારે તમારી ફેરબુકની અંદર पार्ट 5 सवाल 12 के और जवाब डॉक्टर अब्दुल कलाम के आना जे शब्दार्थ છે એ તમારે તમારી ફેરબુકની અંદર બ્લેક અથવા બ્લુ પેનનો ઉપયોગ કરી ખૂબ જ સારી રીતે લખવાના છે, જેમાં